જ્યાં લગી હે? જ્યાં લગી નિરખ ને ગગનમાં જ્યાં લગી આત્મા સતત જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. પછી હું કે છે નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. તે જ હું તું બોલ માં ગોરધનભાઈ. તમને કહે છે ધીરજ ગગનમાં કોણ ઘૂમી રહ્યો હા બોલી રહ્યો છે લે એ જ કરી પૂરી કરો એમ કહે છે. નિરખ ને ગગનમાં જો ધ્યાનથી સાંભળો તમને ખ્યાલ આવશે. નિરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ હું અહીં તો નથી કોઈ કૃષ્ણ તો લે. જો, કેવી સરસ વાત કરે સીધે સીધો ઉપદેશ વગર લીધે. તો ધ્યાન આપો. પેલા કૃષ્ણ એવું કીધું પોતે કરી બોલ રે સોનિયા. ના નરસિંહ મહેતા જ્યાં લગી આત્મા જ્યાં લગી આત્મા તત્વ ચીનો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. હવે આત્મજ્ઞાન તો આપણને છે ગુરુ કૃપાથી, પણ હવે પછી શું કે છે નિરખ ને ગગનમાં ધ્યાન આપજો ભાગતા નહીં. કોણ ઘૂમી રહ્યો તેજ હું શબ્દ બોલે શબ્દ બોલે શ્યામના ચરણમાં. હવે કૃષ્ણ ક્યાં છે એ આપણને ખબર છે. ઈચ્છું છું મરણ હું અહીં તો નથી કોઈ કૃષ્ણ તો ને. જો એક વસ્તુ યાદ રાખ, આ બોલે છે ને એ શરીર નથી, ગુરુ કૃપાથી કૃષ્ણની ધારો કે મારો એન્ડ ટાઈમ છે ને હું કહું સોંગ એટલે બધા ગયા બધા માથે હતા અને આ મોટા બાપુ છે ને એ સોંગ બોલતા જ ગયા. પણ બોલવાનું કાંઈ નામ નહીં, સોમ નથી બોલે છે, ઓમ ને બોલે છે એ. હે રામ ને બોલે, કૃષ્ણ ને બોલે, નારાયણ ને બોલે, કેટલા લેશો માતાજી બોલશે ઓમ રેમ ક્રીમ ચામુંડા વિજય નમઃ, આ ખોડિયાર માં નમઃ, મહાકાળી નમઃ, ગણપતિ બાપા નમઃ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલતા બોલતા ગયા. પણ આ બોલો તે તો ત્યારે એને કેમ બોલો અને હું એને જે બોલી રહ્યો છે ને એને એકને જ યાદ રાખી અને જવાનો એની હારે જોઈન્ટ થઈ જાય સીધો તેની થોડી તેની છોડવાનું તો છો નહીં કઈ હજી પત્રકારોની બધાની બાકી છે. પ્રેમ રસ પાને મોર લાપી દીધા આ તત્વના ટોપડા તો છે લાગે. હરી હરી બોલો બોલો ભાઈ. એ જગ્યાએ ઊભું રહેવું ને એ યાદ રહે એવું નથી. આમાં એવું પાછું છે કે જે સ્મરતો જાય છે એ માણસ એ કોઈ પામતો નથી. જ્યોતિબેન અગમની ગયા એટલે ગયા. એક 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 છે ને એક વસ્તુ કહું, અભ્યાસ છે ને એ તો કામ લાગશે. જ્યોત્સના બેની ગઈ, મારી માય ગઈ, રોજ 10મો અધ્યાય, રોજ વિભૂતિઓ, રોજ 10મો અધ્યાય વિભૂતિઓ. એટલે આ વાર્તા કરે મારી માસી એમને એમને મારી બેને નો ગઈ, મારી માસી ગઈ, ચંપા ગઈ, ભાનુનો ગઈ. ભાનુનો કેવા ભજન ગાતી તમે જો તો. હા ચંપા ગઈ ચંપા ગઈ, જબરી ભાઈ. ચંપા ગઈ, બોલ નહીં બોલું. એમાં એમાં એવું છે કે આમાં કેવું છે કારણ કે કે વિચારતો કે ઓલો ફોટો આ હોતી હતી અને આમ કરી જોયો ને સરસોટી આ બંને બેઠો હતો. મેં જોયું આમ તો મંદિર ખાલી કરી દીધો એ શું વાત કરો છો? હા ઉભો થઈને આવ્યા તું કે હા જોશ આવે
સરસ્વતી કાંઈ આંચકો ઉચકો કાંઈ નહીં. કોઈ જાત અને આમ કરીને જોયું, નાય ધોઈ બધું કર્યું, ગીતિકા નણંદે નવડાવી, તડકે ના ઉઠવાને એ તડકે નવડાવી અને કપડાં પડાવ્યા. પછી અરુણને બોલાવ એટલે હું ગયો એટલે બેસાકનું ઓલું ભરાવેલું હતું અને એનું ડબલું અને અહીંયા ડબલું હતું એટલે અહીંયા ખંભે થઈ અહીંયા આવી પલંગ આમ હતો, મોટો પલંગ. મેં જોયું તારું શરીર બહુ છું, હું પાડી ન આપું, અહીંયા પાટીઓમાં ઓલું ટેબલ મૂકું, એની માટે બાજોટો પગ દે તો ઓલું બાજોટ છે ને રાખ્યો છે ને એવું એક બાજુ એમાં પગ દીધો. પછી એવું વાળી તો શીખવું આમ ઉપર રહી ગયો, પોતે માથું હાઈ રાખ્યું. હવે મેં માર કેમ કરું? તો તાર બે હાથ ઊંચા કરી અને આ મુઠ્ઠી કરી માનમાં તો હું તો આપી ક્રિષ્ના કરતા વધારે શરીર એનું. હા તમે તો જોયા હોય ને, હા એટલે તમે જોયા હોય. મેં કીધું ગોરધનભાઈ તો ઘરના આવે તો તો ખબર કેવી રીતે હોતી જરૂર પછી કુમાર છે તો દાંત કાઢવા લઈ અને મેં દાંત શું કાઢે હવે હું તને ઉપાડી શકું, હું ન ઉપાડી શકું તો એ માથું પડશે તો કરીશ. એટલે મેં આમ કરી ધીમે ધીમે અને ઓછીકા પર તો લીધી. મારે કાંઈ ખૂટું એવું નહીં કહેવાય, બાની તીથી આવે તો મેં કહેવા નહીં જવું હોય. મેં હું ક્યાં કરતો આ તો નાહીને થાક લાગ્યો છે મને હોત તમે જો વાંધો ને રામ કરીને લીધી તો બે ચાર ફૂટા પીધા, બાકી જાજી પીધી. પછી દેવસિંહની વહુ આવેલી અને ધાંગધ્રાવાળી જાંબુવાળાની વહુ આવેલી, જરસુ ધાંગધ્રાવાળી એ આવે. બે બેઠી બંને બેઠા ત્યાં આમ કરે વાતાવરણમાં જોયું અને સરસ્વતી મેં જોયું આ તો મંદિર ખાલી કરી દીધું. મને ખબર પડે પછી એકે હાથ બાદ કાંઈ હાલે નહીં, દાવો છોડી દીધો અને એ સ્થિર થઈ ગયા. હે બોલો 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 જઈને વાત હોય બોલો. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુની કૃપા. જોશનાબેન હતા ને એ જીદી હતા, જીદી એટલે બહુ જીદી. એને એ જીદ કરે ને મૂકે નહીં, જીદી. જ્યોતિબેન હતા ને એ સરળ હતા, એ જીદ ન કરે, મૂકી. જોશનાબેનની જીદ હતી ગુરુ એક જ, કોઈના બાપનું ન હાલવા દઉં. જ્યોતિબેન સ્વીકાર કરી લેતા બધા ગમે હોસ્પિટલમાં દાખલ કર્યા ને જોશનાબેનને એટલે એ કે ગુરુ મંત્ર મૂકવું દે. હોસ્પિટલમાં દવાખાનામાં તમે જોરથી સોમ સોમ સતનામ સોમ સોમ કરો. ઓલો ડોક્ટરે ઇન્જેક્શન મારી ગયો, ડોક્ટરનું ન આવેલું. ગુરુનો મંત્ર ચાલુ કે હું મરી જાઉં પણ ગુરુ મંત્ર ન મૂક. મરી જાય છે કે તમારે બધાને જી કરું અને બધા દાંત કાઢે, જેટલા આવે બધા દાંત કાઢે. ઘરના દાંત કાઢતા હતા, બહારના દાંત કાઢતા. ક્યાં જોતો ડોક્ટર થાકી ગયો. કેટલી વાર ખબર છે? 24 કલાક ઉપર એમને બોલ્યા જ કર્યું ગુરુનું મંત્ર. જોરથી આજુબાજુ વાળા બધા આઈસીયુમાં. તમે ગયા હતા ને એમ ને? જો હા ગુરુ મંત્ર ધૂન ચાલુ કરી દીધી, ચાલુ બંધ થાય જ નહીં. જોશનાબેનમાં તો અમને બીક લાગતી હતી. સારું આ જીદી સ્વભાવ છે, આનું કેમ ગુરુ મારે, પણ એની અંદરની નક્કી પણ આપણે તો ગમે આડાવડા થઈ જાય
આજુબાજુ બીજી બાજુ ને ત્રીજી બાજુ ને ચોથી બાજુ ને. મારો મોટો ભાઈ છે ને એનો ફોન આવ્યો મને, અરુણ આ ફાંકું કરવાનું કહે છે તો કરાવી. મેં કીધું તારી બાયડી ને તારા છોકરાને સામે ચોકમાં ડૉક્ટરો અહીંયા લઈ જશે, હોસ્પિટલ કોને પૂરી લઈ ગયો હતો એને. ગાયનું વાળી કૃષ્ણાથી બધા બીવે. એને કોને પૂછે હવે ઘર ભેગી કર કીધું રજા લઈને. એ કાંઈ ફાંકા બાકા કાંઈ પાડવા નથી, કાંઈ નથી છોડીને આ ફાંકા પાડવા કરતો હતો એ તરત જ. જો એક વસ્તુ કહું, અમુક વસ્તુ કૃષ્ણ છે ને, કૃષ્ણનું બોલવાનું છે ને એ એટલે અઘરું હોય. પછી બાકી એમની સત્ય સાહેબે તો બહુ કોઈ અઘરું. નહોતું ગમે એ માણસ ફાટી જ જાય, તો ડેલો તો ખોયેલો. કોઈ ઊભો ન રહી શકે. અહીંયા ભાઈઓ નીકળ્યા ને શેરીમાં, ભાઈ આ લેવડાવો, બે ભાઈને ફોન નાખ્યા લેવડાવ્યા. તમે પછી હવે સ્ટેશનરી અને પછી આ સારા માણસો હતા નીકળ્યા. હવે સંત અહીંયા હુવાડ્યા. નહીં જો આ ઘર આવી ગયું ને જો બાપા એટલે આમ જોયું, બાપા જોયે રાજી થઈ ગઈ. તમને કહું, સંત મહાપુરુષ અને કોઈ એવા એવા સદગુરુના કે પરમાત્માના બાળકો હોય ને, એનું શરીર ઘરે છૂટે ને, જે ઘરમાં ભજન થતું હોય ને એ ઘરમાં છૂટે નહીં સારું, દવાખાનામાં છૂટે નહીં સારું. માન લો તમે એમ ટાઈમ અને ખરાબ નથી, પણ દવાખાના કરતાંય એનું જે ભજનમાં સુરતા રહેતી હોય, જાય બાપા જોયા તરત જ આખો ચહેરો ફરી જાય. દેખાય, કૃષ્ણ દેખાય, રામ દેખાય, માતા ગુરુને ચરણ જોયા તરત જ ફરી જાય. ચાંદલાની જગ્યાએ દેખાય, બધું આંખ બંધ હોય ને. બધું શું વિચાર ઈ બોલે છે ને જ્યાં જાગ્યો ભાઈ ગયા બધા એ ભાઈ જે ધ્યાન રાખ્યો બેટા. આપી દે, આપી દે, આપી દે. ભાઈ ગયા જે દેખાતા હોય આપણે આ બોલવાનું યાદ રાખવાનું, એક બસ આપતા હોય. અને છે ખરી બોલ થાય મારો સોનિયા. હિરકો એમ કે નામનો માલિક નામથી જુદો ઉભો રહી નામનો મોકાર કરે. કોફી બે કોફી મારો હિરકો એમ કે કોફી બે બનાવી નથી. એક તો બનાવી. અડધી અડધી આપી દે. આ અડધી જ બનાવી કે આખી બનાવી? નાનકડો પણ બોલે સાચું. આખી બનાવી કે બેને અડધી અડધી આપી દે. નામથી જુદો ઉભો રહી અને નામનો પોકાર કરે છે. એટલે એન ટાઈમે ધ્યાન રાખવાનું, એવું કાંઈ કે આપણું શરીર છોડવાનું ખવડાવવાનું ધ્યાન ન દેવાનું. માઈ ગઈ બધા કોઈ ભેગી ન આવે કાંઈ. ગમે એવા હાથ હારી ના હોય ને તો ગુરુ ભેગી જાય, આપણે ગુરુ તાર ભેગો ન આવે તો એ શું એમાં ફરી ફરકાવું. ઓય બાપા, ગમે ઉભો થોડ કાંઈ મેળ પડે એવું નથી. એને કરતાં બોલે છે ને એને યાદ રાખીને ન ઉપદેશ તો કાંઈ નહીં. હા. બોલે એનો બાપ બજો રાજા. ક્યાં થાય? બોલે એનો બાપુજી રાજા. એ ટાઈમે જો આવડે એની સુરતીલાને યાદ રાખે ને તો આ નરકમાં જાય આવડા. હે? એન ટાઈમે જો સુરતીલાને યાદ રાખે તો નરકમાં જાય. એના કરતાં બોલે છે ને યાદ રાખે ને તો બેડો પાર થઈ જાય. ગુરુને ચડીને આવે ઓલો. અને ફોન આવે તો બધા પૂછે મોટા બાપુ કેમ છે? મોટા બાપુ સારું છે મોટા બાપુ. મારી માના ગાયું વાળા બાપુ કા ખાસ મારું પૂછે. ગમે તે ફોન આવે બધા પૂછે. गुरु को ऐसा कीजिए गालियां बड़ी बड़ी दीजिए. ગાડી ગાડી ગાડીયા બડી બડી દેને વાળા ગમે એને કહી દે બસ उसको ક્યાં વાત ऐसा રહી. कीजिए. હા, ઓલાને વિંધી નાખે હો. ગમે એને વિંધી જ નાખે, એ વિંધાય જ જાય. આજે ઓલા કાળુભાઈને ફોન કર્યો તો અશ્વિન કે ઓલું કે કોને પિન્ટુને માઇકનું કહેવાનું. તો કાળુભાઈને ફોન કર્યો પહેલાં ન પડે પણ 5 મિનિટમાં તરત જ આવ્યો. અને ભગવાન મેં કીધું હા ઓલા પિન્ટુને મારે માઇકનું કહેવાનું. તો કે કાંઈ વાંધો નહીં કે હું નંબર લખાવું. કર્યો ફોન આવશે રાતે પિન્ટુ. આ એક એવી ખેલ છે ને પરમાત્માનો, એવડો મોટો ખેલ છે ને. એ ખેલ પાછો અસત્ય નથી, ભૂલ ન કરતા. આ પરમાત્માનો ખેલ છે ને એ અસત્ય નથી, ખેલ છે એ ખરી. એટલે હાથ દુખે તો દુખે તો શું કરવાનું? એ દુખે જ છે, એમાં કઈ ખોટું થોડું બોલાય, દુખે છે. પણ અહીંયા એ બરોબર છે, દુખે.
બાની તબિયત બરોબર નથી ને વાહો દુખે શરીરના હાડકા દુખે એ બરોબર છે, દુખે. આ બાપનો માલ થોડો જ એમને છૂટી જાય. આમાં આ શરીરમાં આપણને કેટલી વાસના હોય ખબર છે બધાયને. શરીર તો આપણે છીએ નહીં, તો મૂકી દો ને. આ મારે ગમતો હું નથી એટલે આ મૂકી દીધો, લ્યો. તો શરીર તો આપણે કોઈ છે નહીં, ચાલુ હે ને. શરીર ઓહ તો નો સાંભળે મારું. શરીર નો હોય થોડો સાંભળે. ચાલુ છે ને અજબ કળા એવી અજબ કળા કરી છે ને આ દુનિયામાં, પરમાત્માની કળા અજબમાં બેટા અજબ. જમીન આવ્યા. એનો પૂરેપૂરો પાર પામો ને પરમાત્માની કળાનો પૂરેપૂરો સાંભળો, પેલા પૂરી ધ્યાન આપો. પરમાત્માની કળાનો પૂરેપૂરો પાર પામો ને. હવે જમીન આવ્યા બેટા. બેસી જાઓ. કૃષ્ણ થોડીક વાર પરમાત્માની કળાનો પૂરેપૂરો પાર પામો ને એ અઘરો. પણ આ એક કૃષ્ણ કે એ ધ્યાન રાખવું એ સારું. આપણે ડૉક્ટરમાં બોલતો હોય, આપણે દવાખાને હોય, ગમે હોય, આપણું શરીર છૂટવાનું હોય, એક બોલે એનું ધ્યાન રહ્યું ને બાપા, તમે ચક્કરમાં જ છૂટી જાઓ. છૂટવાનો ઉદ્યમ કરે તેમ જીવ બંધાય. આ પડે છૂટે નહીં, છોડે સુધી. અને હું તમને કહું આ જે રચના છે ને, જો એ રચના તો હું તમને કહું રહે જ. પરમાત્માની જે રચના છે એ રચના રહે. એને રચનાને, પરમાત્માની રચનાને તોડાય ફોડાય નહીં, હું તો ના પાડું. સંસારને તોડવા ફોડવાનું કે કોઈ વ્યક્તિને તોડવા ફોડવાનું કામ કરવું જ નહીં. જેને જેમ કરવું એમ કરે. એક ખેલ છે. બાયડીને જેમ કરવું એમ કરે, ભાઈડાને જેમ કરવું એમ કરે, છોકરાને જેમ કરવું. આ વિવેક કરવો થોડોક થાય એટલો. ન થાય મૂકી દેવું બધું. કાંઈ છે નહીં, કાંઈ ભેગું આવતું નથી. કેટલી પકડ આપણા જીવનમાં આપણી કરો હાલો, કેટલું બધું પકડી રાખ્યું હોય, કેટલું બધું આપણી મનોવૃત્તિ કેવી હોય, કાંઈ નથી આવવાનું ભેગું. તમે હોઈ ગયા કોઈક શરીર મારી જાય અને ફુવારા ઉડે ત્યારે કેવી તકલીફ થાય. સૂતા હોય અને જેવા જાગો તે બાખું થયું હોય, ડાલું થયું હોય, પછી બાજવા જતો ખબર હોય કે આને શરીરમાં એ રીતે બાજવા જોઈએ ને. એમ આ જાગી છે ને એમ જ છે. મારા ઘરવાળા આમ છે ને, મારી ઘરવાળી આમ છે ને, મારા છોકરા આમ છે ને, મારા મા બાપ આમ છે ને, મારા હગાવાળા આમ છે. એ જેવી સપનામાં છરી મારી ને એવું જ આ છે. આ સપનાની જ છરી હે. આપણે જાગી છે ને એક જ જગ્યા છે સત્ય. તમે પહોંચો એ સિવાય કાંઈ સત્ય નથી. સબ જૂઠ. બોલે સદ બાકી બધું કામ. અને ખેલ છે, ભૂલ ન કરતા. અને આ ખેલ એવડો મોટો ખેલ છે ને, એવડો મોટો પરમાત્માની રચના. પરમાત્મા આખા વિશ્વમાં એને કોઈ પણ નામ દો પણ એ એક છે, અને એકે આખું વિશ્વ બનાવેલું છે. આ ભગવાન જોયા હું બોલે નહીં પણ કોક વાર બોલે. બાપ કે શરીર છોડ અને સબૂત કો પકડો અને હાથ નહીં બદલાવો. આ પડે પીન પ્રગટ કર ભાગે. આ શબ્દ ક્યાં છે ને સમાવો. બોલતા કહાં સે આયા उसी का भेद बताने बोलता सुनो मेरे ज्ञानी ध्यानी मुझको कई समझा. આ હેંગ થઈ જાય ને. કેવું મારે આમ કરે, બહુ હેંગ થઈ જાય છે ફોન. કાંઈ વાંધો નહીં બેટા. બહુ લોહી પીએ ફોન મારા. ચાર્જિંગ જોઈ ગયું પોતે ચાર્જિંગ તો છે. હું આવી ગયું સમજી ગયું. હે કેમ તક આવી ગયું? એ તો બંધ કર્યો ફોન એટલે. હવે પાછો ચાલુ કરીશ પછી આવશે. કોણ છે? લગાડો તો.
પાંચ લેવાથી 8 લેવાથી. લગાડો લગાડો અમારા બોલો તો બીજા કોણ લગાડશે મને તો તમારા ફોન આવ્યો થી જ નથી પણ એ રચના શેને લઈને છે? રચના શેને લઈને છે? આ પરમાત્માની રચના શેને લઈને છે? ભૂપેનભાઈ, પરમાત્માની રચના શેને લઈને છે? માયાની માયાને લઈને. લઈ છે લે. ગોરધનભાઈ, પરમાત્માની રચના શેને લઈને છે? પરમાત્માનું. કોને? પરમાત્માને લઈને. કીર્તિભાઈ, પરમાત્માની રચના કોને લઈને છે? પ્રકૃતિ હે? પ્રકૃતિને લઈને પ્રકૃતિને લઈને છે. હા. ગુરુભાઈ, પરમાત્માની રચના કોને લઈને છે? હાય હાય. છોટું મને નથી ખબર, હું બે દિવસ ગેરહાજર હતો. બાપભાઈ, પરમાત્માની રચના કેને લઈને છે? એને કહેતો. ભલે ન ખબર હોય તો કાંઈ કોઈને વિચારને લઈને આખું પરમાત્માની રચના લઈને આ બોલનહારને લઈને છે. આ 5 મિનિટ પહેલા કૃષ્ણએ કીધું બોલનહારને લઈને આખું વિશ્વ હે. હું તમને કહું આ બોલું નહીં તો કાંઈ થાય? આ 5 મિનિટ પહેલા વાત કરે, બધાય નક્કી કરાવે કે બોલનહારને છોડીને આ વિશ્વમાં કાંઈ નથી. બધુંય બોલનહારને લઈને છે. હજી વાત કરે છે, આપણી હારે જ વાત કરે આપણને. અને બોલનહાર ન હોય તો કાંઈ થાય? હા, મૌન છે એ શ્રેષ્ઠ છે. મૌનમાંથી જ બધું ઉત્પન્ન થયું. પણ મૌનમાંથી પ્રથમ તો બોલનહાર જ છે. આટલી બધી 5 મિનિટ નથી થઈ તમને વાત કરી રહી એને કે આ બોલનહારને ભૂલતા નહીં, બોલનહાર છે બધું. તોય આપણે 2 મિનિટ પહેલા વાત થઈ. આખા વિશ્વની રચના બોલનહારને લઈને છે. આખું પ્રથમ હતા ગુરુ આપે આપા. હા, જો લે. 1 સેકન્ડ પહેલા વાત થઈ છે. તમે અત્યારે ભૂલી જાવ તો મરવા ટાણે હું યાદ રહે? જોડી યાદ રહેવાનું. બાપાને દે બેટા દીધો. ના આવી ગયું બીજી રકમ દીધી. બીજો આપણું શરીર છૂટવાનું, આપણે કાંઈક તો ધ્યાન રાખશું ને. ક્યાંક તો ઉભા રહેવું ને. ક્યાં ઉભા રહેવું? તો કે આ બોલનાર છે ને એમાં ઉભું રહેવાનું. તો બોલનાર છે ક્યાં? તો શરીર તો બોલનાર નથી ને. સંસારી શું જાણશે? જો. જ્ઞાની ખરો ને વિચાર. આ બોલો ને હાલો તે જો ક્યાં હોય? સંસારી શું જાણશે? સંસારી એટલે કાંઈ આ બાયડી છોકરા છે એ કઈ સંસારી નથી. એને સંસારી ન કહેવાય. જેને પોતાના આત્મકલ્યાણમાં ધ્યાન નથી ને એને સંસારી કહેવાય. આ ઘરવાળી એના બાયડો હે સંસારી. એ સંસારી નથી. આ બે સંસારી નથી. એક મના હમણાં કાલે જ વાત થઈ હતી. એક ભાઈ હતા ને એમ જ મને કે બાયડી ભાયડાથી જ છોકરા થાય. બાયડી ભાયડાથી છોકરા નથી થતા. જગત એમ જ માને હે કે આ સંસારમાં સ્ત્રી અને પુરુષનો યોગ છે ને એ જ સત્ય હે. મને એક ભાઈ મને કે સ્ત્રી પુરુષનો યોગ છે ને એ સિવાય કાંઈ છે જ નહીં. ગાંધીના ઈ કોકને લઈને છે. ઉન ઘર કી કોઈ શાન સમજાવો. જો કબીર સાહેબ કીધું ઉન ઘર કી કોઈ શાન સમજાવો, ગામે કોણ પુરુષ કોણ ના. બ્રહ્મ કહા સે આયા રે. પછી એક ભજનમાં એમ કહે છે આમાં કોણ પુરુષ કોણ નારી. હે? સ્ત્રી પુરુષ ઈ તો ઈ છે. સ્ત્રી પુરુષ છે. માયા તમે માયા સિદ્ધ સાધ પહોંચાડે. માયા છે ને એ યોગ્ય છે. માયાનું ખંડન નથી કરવાનું શીખવાડતું. પણ માયા કેવું હોય તો કોને લેવો તમે? હે બોલનાર લેવો જ પડે. એમને માયા કયો. એનો અવર કોનો આધાર છે? એ પુરુષ નપુસક નાર છે. તારી કાયામાં કોણ બોલે? હા, આ બોલેનારનો વિશ્વાસ આવી જાય ને પેલા ખાલી નક્કી પણ પણ જો ધ્યાન રાખજો. એ તો ગમે એવું બોલે. ગાયરું એ દે ને વખાણ કરે. ગાયરું દે ને ફાટી જાય છે અને વખાણ કરે ને મીઠું લાગે.
રાગદેવ સાહેબને ઊભા છે જાતા એટલે અસર તો થાય ન થાય એવું નથી, થવી જોઈએ. પણ કેવું છે, કહેવાનું શું છે કે ગમે એવું બોલે, ગમે એમ બોલે, રજા હોય તો ઉઠીને હાલતા થઈ જાય શબ્દ ને ગમે. અરે મારે ઊભીને ભાગી જવું પડે પછી ક્યાં હોય તમે બધા કાંઈ ન કહેવાય, તમે બધા કાંઈ ન કહેવાય એમ કોણ ચાલે. પણ મને એમ થાય કે કોઈ તકલીફ મને શું થાય ખબર છે, મને શું થાય ખબર છે, બીજા કોઈ તકલીફ ન પડે. કારણ કે બધા કાંઈ થોડા ઈ કે સદગુરુએ મારેલ અમને વચનનું ના બાણ, પ્રેમે વિંધાયેલ મારા પ્રાણ, પ્રાણ વિંધી નાખે, આ ભૂકા કાઢી નાખે, ફાડી નાખે તો બીજે દી આવતો બંધ થઈ જાય. હારા હારા ફાટી જાય, હારા હારા હું ગમે એ ફાટી જાય. પણ પાછું આ કેવું છે કે ભગવાન ન કરે, કોઈને એવી તકલીફ ન પડે, કોઈ પણ વસ્તુનું ધ્યાન રાખવું ને બહુ ફરતાણવાનું કીધું ઘરમાં કીધું ના આવી હા બિચારાનો વારો કાઢી દારીઓ કાંઈ અમારે ધર્મ હોય ત્યાર બોલો, નહીં નહીં. જાઓ તે ઘરમાં કીધું ના હવે તો સેવા કરવા આવ્યો પણ આજે નહીં, એનો ઉદ્દેશ લેવો નથી અને અહીંયા સેવા કરવી છે પછી બધું સાંભળી લેવું છે. બધા આનું ઘરનો માણ લાગે કોક કહી દે ઘણા એવા ફૂટી જાય તો એમ જાણી દે જો તમને એક વાત કહું, તમને એક વાત કહું, ગુરુ કૃપા, એ બાપુ હાડા આ દુનિયામાં આ દુનિયામાં નહીં કીધું જો એક વાત કહું, હા આ દુનિયામાં પરમાત્મા તો છે એમ જ છે. અને હું ગમે એટલું કહું તો પરમાત્માથી પ્રેમ જેને થાય ને એને જ થાય. કદાચ હું આમ અહીં લાડવા મૂકી દઉં ને, આમ આ ગયડા લાડવા હો, કાંઈ ઘટે નહીં. લાડવા કરશું, હા લાડવા બનાવશું ના ના તો આ તો ખાલી વાત હા આમ લાડવા એ મૂકી દઉં ને હું, પણ નથી ખાવા ને એ નહીં જ ખાય, અને પરાણે ખવડાવશું ને એનું મોઢું બગડશે. અને જેને પ્રેમ હશે ને એ તો આમ ગમે ત્યાંથી ગોતી લે લાડવા, મોતીચૂરના લાડવા મોતીચૂર મોહનથાળ, મોહન ગાંઠિયા દાળ ભાત શાક રોટલી ફ્લેમ્સ. ડબ્બાનું કોણ કહેવા ગયું છે કયો ડબ્બો? મનીષ દેવા આવ્યો તેનો. એ બબુ જ કહેવાય છે ને, બબુને કીધું હોય ને એ જ કહી આવે ને. તમે એને કે રોકાવમાં આપણે શું કરી વાતે વાતે રોકાઈ જાય છે, કાંઈક વાત થાય ને એની અસર થાય. ઓલા ભાઈ રહ્યું ને અમુભાઈ, એના ઘરવાળા આને ચોપડી આપવાના હતા, ગીતા ધ્યાન આપવાનું. એટલે અંભાઈ શું કરે, લાઈ ચોપડી હું દઉં, તું નહીં. વિચાર કેટલી બધી ભયાનક સ્થિતિ કરાવે. હવે એને તો કર્યું પણ આપણા મન ઉપર વિચાર પડ્યો, આપણે વિચારથી અલગ થઈ હગી છે. કોણ શું કરે કેટલું વિચારી છે. હું મારી વાત કરું છું, હું મને જોતો કે ઓલાએ ઓલી ઘરવાળી રહી ને આને સીધી ચોપડી નો આપે ને એટલે કે પેલા કે હું લાય હું દઈ દઉં તું દેમાં. એટલે એને જે કર્યું હોય પણ મને વિચાર એડો તો કરીને અહીં કોઈ આવે ને એટલે પેલા જોવે હું ગુરુની આંખ કઈ બાજુ હાલે, પછી બીજા એકબીજા વિચારું કરે. પણ એટલે આ દુનિયા સંસાર આખો આમાં કાંઈ છે નહીં તોય આપણા મનના વિચાર કેટલા હાલે છે એમ કહું છું. આપણે કોણ શું કરે છે એ જોવામાં જો એ યોગ્ય જ છે, છોટું બરોબર છે, પણ મને વિચાર તો આવ્યો ને એટલે હું એમાં ભળ્યો ને. તમે સમજો હું કહેવા માંગુ છું. મને અસર ન થવી જોઈએ. આ નામ રહેવું નામ એમ નહીં તમે ધ્યાન આપો, સમજાય ને હું બોલું. આપણને કોઈ પણ વસ્તુની અસર થાય છે ને ત્યાં સુધી આપણે સ્થિરતા પદમાં નથી. નામ 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 આપણે જો આપણને કોઈ પણ વસ્તુની અસર થાય ને તો આપણે એમાં ભળી જાય છે. આપણે ધ્યાન પરિણામ કોના ઉપર આવશે? પોતાના ઉપર આવશે. તો આપણું મન કાં દોડે છે? અને મન દોડતું હોય તો દોડવા દો ને તમે હું કામ હલવાવ છો? જાગૃત છે ને, જાગૃતિ એ ચારેય કોરથી આપણા બાજુ રહેવી જોઈએ. ચારેય કોરથી ચોતરફી આપણી જાગૃતિ હોવી જોઈએ. કેવી તરફી? ચોતરફી જાગૃત રહેવી જોઈએ. સમજાય હું બોલું? જાગૃતિ તમે પોતે જો જે કાંઈ થાય છે ને એની ભેજામારી કરોમાં થાય છે એ બરોબર જ છે. મારી બરોબર છે, છોટું બરોબર છે, ભાઈ રામદેવભાઈ બરોબર છે, હું બરોબર છું, તમે બધાય બરોબર છો. પણ થાય છે એનું ખંડન વંડન વિકલ્પ થડ ન કરો. જે કાંઈ તમે સમજો હું બોલું થાય નહીં બરોબર છે, પણ અંદરથી આપણે કેટલા સ્થિર રહી છીએ, આપણી અંદરની સ્થિતિ કેટલી બને છે. જો છોટું એ ક્યાં જોયું અત્યારે
એનું ધ્યાન ક્યાં છે? ઘડિયાળ આમ. જો એનું ધ્યાન સત્સંગમાં તમારું ધ્યાન જાગ્રત અવસ્થાથી હોય ને તો તમને તમારા આત્માનું કલ્યાણ તરફ ધ્યાન જાય. તમારું ધ્યાન સત્સંગમાં હોય ને તો તમે હે ને તમારા જીવનને તમે જેવા છો ને એવા ને એવા નો રહ્યો. તમે જેવા છો ને એવા ને એવા નો રહ્યો. એથી ઉપર ઉઠો. અંબાઈ જેવા છે ને એવા ને એવા અંબાઈ નો રહેવાય. અંબાઈને જે હોય ને એમ જીવન ફરે ને, ગુરુનો સંગ થાય, સત્સંગ થાય તો તમારા જીવનમાં તમે છો ને એના કરતાં ઉપર ઉઠો. હું એમ કહેવા માંગુ છું. હું આ માતા તમે અહીંયા આવ્યા, તમે કાંઈ લઈ ગયા કાં? અહીં તમને કાંઈ ન મળ્યું તો અહીં હું કેમ ધક્કા ખાવ છો? શું કહેવા માંગુ છું તમે સમજો છો? અહીંથી તમને કાંઈક તમારું કલ્યાણ થાય. તમે છો ને, હું તમને કહું, હું અહીંયા આવ્યો ભલે જે કાંઈ હોય, હું જ્યાં છું ને એના કરતાં હું આ 40 વર્ષે એક પગથિયું ખોટું તો થોડુંક તો ઉપર આવેલો છું. એમ તમે અહીંયા આવો છો તો થોડુંક તો તમારા જીવનમાં પરિવર્તન થવું જોઈએ ને, કે આપણે લખણનો બદલે લાખ, આપણી બુદ્ધિ એવી ને એવી રહીએ, જેવી હતી એવી ને એવી રહીએ. સમજાય ને? આપણે સંત મહાપુરુષ બનવું છે. આપણે માણા કેવા હતા તો કે સંસારી, ભોગી. હું મારી શરૂઆત કરું ને, ભોગી, વિષય, ક્રોધી, લોભી, લાલચુ, અકલ વગરનો એવો હું હતો. પણ હું આ ગુરુના ઘરમાં સંગ કરું તો હું થોડો ખોટો તો ઉપર ઉઠું કે નહીં? હું અહીંથી કંઈક લઈને જાઉં કે નહીં? તો તમે અહીંથી કંઈક લઈને જાઓ ને, હુકમ એમને ભાગો? તમારા વિચાર બીજા હુકમ કરો છો? તમને અહીંથી મળવું જોઈએ. સમજાય છે હું બોલું? અહીંયા ગુરુ આપે ને એવું કોઈ ન આપે. એટલે મારી વાત નથી કરતો, ગુરુની કરું છું. ઉપદેશમાં આપણે કઈ મજા આવી? કેવું વાતાવરણ, કેવું ઉપદેશમાં મોજ આવી. પણ અસર છે નહીં થઈ તો કે શબ્દની કરજે ને હોય જ જવાનું હોય. તો કેવી મોજ આવી, કેવો ઉપદેશ છે, કેવી મજા આવી. મોજ એટલે કેવી મોજ. આખું વાતાવરણ. તમે એક વસ્તુનો સંગ કરો છો ને એની તમને અસર થાય છે. તો સત્યના સંગમાં તો કે આળસ, તો કે શું કામ આળસ કરો? તો કે ના માની જાય, એક ને એક વાત છે, હું આપણને ખબર જ છે બધી, હું ઉપાધિ કરે, કાંઈ જરૂર નથી, આપણે શું લેવા દેવા. પણ તમારા આત્માનું કલ્યાણમાં એ પૂરક બને. તમે એટલી વાર તો તમે પરમ તત્વમાં ઉભા રહ્યો છો, એટલી વાર તો તમારી સ્થિરતા વધે છે, એટલી વાર તો તમને નક્કી થાય છે. કેવી મજા આવી. બોલ. પેલા મારી બોલે ને પછી એ બોલશે, બે પછી એક પછી એક બોલે. પેલા એ